નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. ગુજરાતમાં ચોમાસાની વિદાય પહેલા ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરી. ખાસ કરીને મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર ભારતમાં વરસાદ બંધ, પરંતુ બંગાળની ખાડીમાં સર્જાયેલી ગતિવિધિને કારણે આસપાસના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આવકવેરા વિભાગે આઈટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવવા અંગેની અફવાઓને ફગાવી. ઇન્કમટેક્સ ઇન્ડિયાએ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી કે આઈટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર 2025 જ છે. વિભાગે કરદાતાઓને માત્ર સત્તાવાર અપડેટ્સ પર જ ભરોસો કરવા જણાવ્યું છે. કરદાતાઓને મદદ કરવા માટે હેલ્પ ડેસ્ક 24 કલાક કાર્યરત છે. એશિયા કપ 2025ની મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. જીત બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ભાવુક નિવેદન આપ્યું. આ જીત પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતો અને તેના પરિવારોને સમર્પિત. આ જીતથી દેશવાસીઓને ખુશ કરવાની તક મળી તેનો આનંદ વ્યક્ત કર્યો. મુંબઈના વડાલા વિસ્તારમાં ટેકનિકલ ખામીને કારણે મોનોરેલ અટકી પડી. મોનોરેલ અટકી પડતા અંદર ફસાયેલા 17 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. ખામી સર્જાતા મોનોરેલને તાત્કાલિક રોકવામાં આવી, જેથી મોટી દુર્ઘટના ટળી. આ ઘટના બાદ મોનોરેલ સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે કે કેમ તે અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. જૌનપુરમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત. દુર્ઘટનામાં છત્તીસગઢના 4 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ મોત થયા. અડધો ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત, જેમણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તમામ શ્રદ્ધાળુઓ અયોધ્યાથી વારાણસી જઈ રહ્યા હતા. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.